ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોની તરસને छिपाવવા માટે આણંદ રેલવે સ્ટેશન પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજથી મુસાફરો માટે નિઃશુલ્ક સ્વચ્છ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી। પરમ પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી પ્લેટફોર્મ નંબર 3 અને 4 ઉપર જળ સેવા કેન્દ્રો ધારાસભ્ય યોગેશભાઈ બાપજી અને કોઠારી સ્વામી પૂજ્ય ભગવત ચરણ સ્વામી પૂજ્ય યજ્ઞ સેતુ સ્વામી તથા કોમર્શિયલ મેનેજર નરસિંહ રામ ચીફ રિઝર્વેશન ઓફિસર હિરેનભાઈ જોશીના હસ્તે પ્રારંભ કરાયો હતો। સમાજ સેવાના હિમાયતી ભગવાન શ્રી સ્વામિનારાયણે તત્કાલીન સમયમાં ઠેર ઠેર સદાવ્રતો શરૂ કરાવ્યા હતા। દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વાવ કુવા તળાવો ગણાવ્યા હતા। બીજાના સુખમાં આપણું સુખ આ ભાવના સાથે પ્રમુખ સ્વામી મહારાજે તો રાહત સેવા કાર્યને વિશ્વવ્યાપી બનાવ્યું છે। ત્યારે ગરમીના સમયમાં જળ સેવાના અભિયાનથી ખાસ કરીને જનરલ ડબ્બામાં મુસાફરી કરતા મુસાફરોને રાહત મળશે એમ ધારાસભ્ય યોગેશભાઈ બાપજીએ કહ્યું હતું। પૂજ્ય યોગી સ્વામી અને પૂજ્ય મહંત સ્વામીની સૌપ્રથમ મુલાકાત આ આણંદ રેલવે સ્ટેશન ખાતે થઈ હતી। તેમજ યોગી સ્વામીએ આ રેલવે સ્ટેશન ખાતે એક નાનકડી સભા પણ કરી હતી। સેવા સસ્મરણો સંતોએ યાદ કર્યા હતા। વિશ્વવિખ્યાત બીએપીએસ સંસ્થા તરફથી આ એવી ઐતિહાસિક ને પૌરાણિક જગ્યા છે કે બીએપીએસ સંસ્થાના તત્કાલીન વડા યોગીજી મહારાજને હાલના આ સંસ્થાના વડા આદરણીય શ્રી મહંત સ્વામી મહારાજનો ભેટો પ્રથમ વખત આ રેલવે સ્ટેશન ઉપર થયો હતો। એ આ ઐતિહાસિક જગ્યા ઉપર આજે બીએપીએસ સંસ્થા તરફથી અમારા પૂજ્ય ભગવતચરણ સ્વામી આણંદના કોઠારી યજ્ઞસેતુ સ્વામી દ્વારા જનરલ કોચમાં કે જે લોકોને ઠંડુ પાણી પીવાનું આ ગરમીની મોસમમાં નથી મળતું ત્યારે એ સામાન્ય લોકો માટે વિચારીને ઐતિહાસિક જગ્યા ઉપર તેઓને ઠંડુ પાણી પૂરું પાડવાનું એક ઐતિહાસિક કાર્યક્રમ આજે રાખ્યો છે। અને એના અનુસંધાનમાં આજે બીએપીએસ આણંદ સંસ્થાના તમામ સંતો અહીંયા પધાર્યા છે, સાથે અમે પણ આવ્યા છે। આજે મને ગૌરવ છે કે આ સંસ્થાના એક કાર્યકર હોવાના નાતે મને આજે એક ગરીબ પાણી પીવડાવવાનો આજે મોકો મળ્યો છે। સ્વામિનારાયણ ભગવાનની જે અક્ષરપુષ્પ મહારાજની જે ગુરુ પ્રમુખ સાંઈ મહારાજની જે ગુરુ મહંત સાંઈ મહારાજની જે ભગવાન સ્વામિનારાયણના સમયથી જ સદાવ્રતો અને સામાજિક કાર્યની અંદરની શરૂઆત મહારાજ સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી છે। અને એ રીતે જ આજે બીએપીએસ સંસ્થાના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ અને અત્યારના વર્તમાન ગુરુ મહંત સાંઈ મહારાજના વરદસ્તે આ સંસ્થાની અંદર 162 પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે। એમાંની એક આ સમાજ સેવાની પણ પ્રવૃત્તિ ચાલે છે। આણંદ રેલવે સ્ટેશન એ ખૂબ જ પ્રસાદીનું છે, કારણ કે અહીંયા આગળથી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજ અવારનવાર અહીંયાથી મુંબઈ અને સૌરાષ્ટ્ર પોતે જતા, એટલે આ મહાન પ્રસાદીનું સ્થાન છે। અને આણંદ એ તો બીએપીએસ સંસ્થાનું મુખ્ય નાભી કેન્દ્ર સખું કે શરૂઆત અહીંયાથી બીએપીએસ સંસ્થાની શરૂઆત આણંદથી થયેલી છે। એટલે અહીંના જે સત્સંગ મંડળ અને એ લોકો પહેલેથી જ આવી સેવામાં જોડાયેલા છે। અહીંયાથી ભૂકંપ વખતે પણ ઘણી સુખડી છે, છાશ છે, ઇતર ઘણી બધી આ વિતરણની કાર્યવાહી અહીંયાથી કરવામાં આવેલી છે। અત્યારે ગરમીના દિવસો છે ત્યારે આ ટ્રેનની અંદર જનરલ ડબ્બાની અંદર રહેનારા ઘણા પ્રવાસીઓને થોડા ઠંડા પાણીની થોડી તકલીફ ન પડે એટલા માટે એ બધાની સારી વ્યવસ્થા થાય એ ઈચ્છાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદ તરફથી બધા યુવકો અને સંતોએ આ જહેમત ઉઠાવીને આ કાર્યની શરૂઆત કરેલી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા આગળ ખૂબ આ રીતે સાહિત્ય બધા લાભ લે અને ખૂબ સારા બધા એને સારા સંસ્કાર પડે અને બધા સુખી ભગવાનને કરે એ પ્રાર્થના। જય સ્વામિનારાયણ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।